વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. લાયન્સ ઇન્ટરનેશનલ કલોલ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર અમૂલ પાર્લરની પાછળના ગાર્ડનમાં લાયન્સ ઇન્ટરનેશનલ કલોલ પરિવાર દ્વારા મિશન સિંધુ અંતર્ગત તારીખ 20 મે 2025ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ કલોલ પરિવાર અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમજ પ્રથમા બ્લડ બેંકે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232B4ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન ઇન્ટરનેશનલ કલોલ પરિવાર દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 21 રક્તદાતાઓએ સહયોગ આપ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ઇન્દ્રજીતભાઈ ટાપરિયા, લાયન દશરથભાઈ પટેલ ડીકે, લાયન બીડી પટેલ, લાયન કાંતિભાઈ મણવર, લાયન જયેશભાઈ પટેલ, લાયન વિપુલભાઈ ગજ્જર, લાયન દેવેન્દ્રભાઈ બારોટ તેમજ કલોલ લાયન્સ પરિવારના સભ્યો હાજર રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.